चलो दोस्तों આપણે હવે માલ ખોપામ એક ખોપ આપણે હરીશભાઈ માર્યો ને આપણે મારવાનો હતો તો અમે બે ભાઈ સાથે મળીને આપણે કામ કરીએ છીએ એકદમ ચાલુ કરીને ચેક કરો ચમચમ થાય છે તો જય માતાજી દોસ્તો આજે આપણે ફરી પાછા એક નવો લોક બનાવી રહ્યા છે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ કોમી અને પહેલા તમને આ લોકેશન બતાવી દઉં તો આ જોઈ લો મારું લોકેશન આ બાજુનું લોકેશન જોઈ લો ને આ બાજુ ગામ તરફનું જો લોકેશન તમે જુઓ કેટલું મસ્ત છે અને આપણે છીએ ગામની નજીક જ તો ચલો આપણે હરીશભાઈ અત્યારે માલ બનાવે છે એ પણ તમે જોઈ શકો છો પ્લાસ્ટરનું કામ આપણે આજ જ ચાલુ કર્યું છે કારણ કે ઘણા દિવસથી આપણે કામ બંધ પડ્યું હતું આજે આપણે પ્લાસ્ટર ગઈકાલે પાણી નહોતું એટલે આપણે પાણી થોડુંક અત્યારે આવી ગયું છે એટલે આપણે ચાલુ કરી હવે અત્યારે કોમ તો પ્લાસ્ટર કરવાનું થાય આગળ વિડીયો પર બનાવી રહેતો ચલો આગળના દ્રશ્યો તમને હું દેખાડું છું અને આ જોઈ લો આપણે ખોપ મારવાનું કામ ચાલુ છે બાકી લોકેશન એક નંબર છે હો જો આ લોકેશન જુઓ કેટલું મસ્ત લોકેશન છે देखा 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 मस्त है रेडी मैं चालू से करो दो जरूर મને તો ચલો દોસ્તો આપણે હવે માલ ખોપામ એક ખોપ આપણે હરીશભાઈ માર્યો ને આપણે મારવાનો હતો તો અમે બે ભાઈ સાથે મળીને આપણે કામ કરીએ છીએ તો ચલો અમારી સાથે જોડાયા રહેજો તો ચલો આપણે થોડો ખોપ મારી લઈએ ને ઘણા દિવસથી આપણે પ્લાસ્ટર કરવાનું બાકી હતું એટલે આપણે કોઈ થોડું ઘરનું કામ હતું એના લીધે આપણે કામ કર્યું હતું એટલે આજે આપણે ચાલુ કરીશું તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો આગળ વિડીયો પર બન્યા રહેજો આગળના દ્રશ્યો તમને હું દેખાડીશું પ્લાસ્ટર કરવાનું તે બધું સિમેન્ટ તો રેડી છે તારે જોરદાર આપણે ખોમણું બનાવ્યું એક નંબર ચલો દોસ્તો આપણે આવી ગયા છીએ ઢાબા ઉપરથી નીચા અને આપણે કરવાની મોટર ચાલુ તો ચલો આપણે પેલા મોટર માં છીએ હરીશભાઈ આપણે પાણી જોવા ટોકિંગ પાણી છે કે નથી એ જોવા અને ચલો આપણી મોટર અને આ ચકલું છે એને આપણે ફાઇનલી વગાડવાની છે જો આપણે ચાલી થતી હોય અને પાણી ટોકિંગ હોય તો સારું છે ને કે આજ પણ કોમનું બંધ હોવાની સંભાવના છે અને આ છે શંકર ભગવાનનું મંદિર તમને દો સેટેથી દેખાડીશ તો આ જુઓ તો ચલો અમારી સાથે જોડાયા રહેજો તો આગળ વિડીયો પર બનાવી રહેજો તો આગળના દ્રશ્યો તો હું તમને જરૂર દેખાડીશું અને આ પણ જુઓ શંકર ભગવાન અહીંયા પણ થાય શું છે નથી પાણી આવતું બેતું નહીં થોડું થોડું હવે એકદમ સકલો મોટર ચાલુ કરી દે હું નાસી હમણાં નળી થોડીક થોડી અને ચાલુ કરી શું કે છે
તો ચલો દોસ્તો આપણે પેલા મથીએ મોટર એકદમ ચાલુ કરતી નાખી શું કહેવા માંગે છે ચલો જરા આપણે મોટર માંથી એ દીકડે આપણે ચેક કરી લો પોણી આવે છે ને આ ટોપ માંથી પોણી આવે છે સોમે અને આ છે નિશાળ તો નિશાળનો કોઈક દ્રશ્ય આવે છે અને દોસ્તો આ નિશાળમાં આપણે ભણવાનું આપણે આમ ચાલુ હતું જે 5 ધોરણ હતું એ આપણે ઓછી ચાલુ કર્યું અને 6ઠું ધોરણ આપણે ચાલુ રાખ બીજી નિશાળમાં ચલો હરેશભાઈ અમારે કરે રાખ મોટર ચાલુ પાણી તો આવતું નથી પણ એકદમ ટ્રાય મારી લો શું કહેવા માંગે છે એટલે કે પછી આપણે પાણી છોડાવવું પડશે નહીં પાણી છોડાવવું પડશે ને ત્યાં પછી હા શું થાય છે નાળી ખરેખર એટલે મનાવ્યું હું આવ્યો એકદમ ચાલુ કરીને ચેક કરો તેમ થાય છે પાણી આવે તો સારું છે નકે પછી જય સિયારામ જય બાબાઈ ચલો દોસ્તો આજ પણ પાણી કરવાનું કામ ચાલુ છે કેમ કે પાણી તો આજ પણ પાણી નથી ટોકીમાં તો શું કરશે ટોકો વાલ બંધ છે ટોકો બંધ સકલી બંધ છે પણ પાણી ટોકામ નહીં શું કરશે કે હવે શું કરશે ચલો તો આપણે પાણીની કોઈ વ્યવસ્થા કરે અને આપણે બોરીથી પાણી આપણે છોડાવો તો ચલો અમારી સાથે આગળ જોડાયા તો દોસ્તો પાણી પણ નથી આવ્યું નથી અને આપણે પણ આજનો દાડો થોડે ફેલ થાય એવું લાગે છે અને આ જોઈ લો આપણે આ છે ઢાબુ આગળ હેડી દેતા પાછળ સડાઈ દેતા દેખાણું બધી હેડી દેતા બસ બસ એટલે તો ચલો આ છે આપણે કોમ ચાલુ અહીંયા કોમ આપણે ચાલુ કરવાનું હતું તો આજ પણ હજી પાણી નથી આવ્યું તો પાણી આવે એટલી રાહ જોઈએ ને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ અને હવે પછીનો વ્લોગ આવશે બીજો આપણે પ્લાસ્ટિક કરવા દેવાનો તો ફાઇનલી સપોર્ટ કરતા ચલો આજ માટે આટલું જ આવતીકાલે નવો વ્લોગ જય હિન્દ જય ભારત